આદેશ બાદ હવે દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। જમીન માલિકી અંગેની મસ્જિદની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। અગાઉ તંત્ર કાર્યવાહી કરે તે પહેલા જ મહત્તમ દબાણો હટાવાયા છે। તંત્રની કાર્યવાહી પહેલા જાતે જ દબાણો તોડી પડાયા હતા। આખરે અનેક વિવાદ બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાચની મસ્જિદ નજીક આવેલા જે કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ હતા તેના ઉપર બુલડોઝર અને મજૂરોના હથોડા ફરવાના શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો હાલમાં એએમસીની જે ટીમ છે જેસીબી સાથે કામગીરી કરી રહી છે, તેની સાથે જ ખૂબ જ મોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં અહીંયા હાજર છે, કારણ કે વિસ્તારની સંવેદનશીલતાને જોતા કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તેના માટે આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કાચની મસ્જિદની નજીક જ આવેલી આ જમીન છે જેની માલિકીને લઈને વિવાદ સર્જાયો હતો અને આ સમગ્ર મામલે પ્રથમ તો એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે એમપી એમએલએની મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન બેઠકમાં ધ્યાન દોર્યું હતું કે આ જમીન પર ભૂતકાળમાં મ્યુનિસિપલ સ્કૂલ હતી તે તોડી અને અહીંયા ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવે છે। તે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો। લગભગ 10 દિવસ પહેલાં કોર્ટે આકરું વલણ અપનાવી અને આ બાંધકામ અંગેના પુરાવા રજૂ કરવા અરજદારને જણાવ્યું હતું, પરંતુ અરજદાર કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા। એટલે કોર્ટના વલણને જોતા છેલ્લા 10 દિવસથી તબક્કાવાર અહીંયા બાંધકામ કરનારા લોકો દ્વારા જ આપમેળે આ જે બાંધકામ છે તેને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ આખરે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જે સત્તાવાર આદેશ કર્યો તે બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા પહોંચી છે અને બાકી બચેલા સ્ટ્રક્ચરને સંપૂર્ણ જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદો।